વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનની સાથેની ઝુંબેશને આગળ વધારવાના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેર અને કોલવડ ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવા આજરોજ કામરેજ તાલુકાની મુલાકાતે હતા, ત્યારે તેમણે કોલવડ અને ઉંભેર ગામોની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેરની મુલાકાત લઈ રહ્યા છે, જેઓ હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહ્યા છે, જેમની સ્વચ્છતા અભિયાન સાથેની ઝુંબેશને આગળ વધારવાના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેર અને કોલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બંને ગામને કચરામુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રથમ તબક્કામાં અત્યાર સુધી જિલ્લામાં 90.50 લાખ લોકોએ ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને વેગવતું બનાવ્યું છે। હાલ બીજા તબક્કામાં પણ વધુને વધુ લોકો જોડાઈ સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે પંચાયત અધિનિયમ હેઠળ ગંદકી કરનારા માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવશે। વિવિધ સ્થળો પર દંડની જોગવાઈના બેનરો લગાડી પ્રજાજનોને સ્વચ્છતાને લઈ જાગૃત કરવામાં આવશે, તેમજ જે સ્થળો પર ગંદકીઓ સતત થાય છે એવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડી ગંદકી કરનારને દંડ ભરાવવામાં આવશે। વડાપ્રધાનશ્રીની આપેલા સૂત્ર ગાર્બેજ ફ્રી ઇન્ડિયાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી અને વિકસિત ભારત લક્ષ્યને સિદ્ધ કરવા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ નિરંતર વહેતી રહે તે માટે સફાઈ અભિયાન ચાલુ રાખવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો। આપણા સુરત ખાતે 17મી ડિસેમ્બરના રોજ આપણા સુરત ખાતે માનનીય વડાપ્રધાન શ્રી ડાયમંડ બુર્સ અને એરપોર્ટનો વિસ્તૃતિકરણના કાર્યક્રમ માટે પધારનાર છે। એના ભાગરૂપે અમે ઉંભેડ અને કોલવડ ગામ ખાતે અમે સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ અમે છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં અમે આ બંને ગામો એકદમ ક્લીન થઈ જાય તે માટે આખા ગામમાં અમે દરેક જ્યાં જ્યાં કચરો દેખાય છે ત્યાં અમે આ ઝુંબેશના રૂપે અમે કચરાના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે। આમ તો સરકારશ્રીએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત 15મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી એક સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો હતો। ત્યારબાદ બીજા તબક્કામાં આ કાર્યક્રમ પહેલા તબક્કામાં સફળ થયા પછી બીજા તબક્કામાં પણ આ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો, જે 16મી ડિસેમ્બર સુધી ચાલુ રાખ્યો હતો। એટલે એ કાર્યક્રમોમાં સુરત જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમો કરવામાં આવેલા હતા। એમાં પહેલા તબક્કામાં લગભગ 9.5 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને બીજા તબક્કામાં પણ મોટા ભાગના લોકોએ આ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ગામોમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ગામોમાં સતત ત્યારથી આજે 16મી ડિસેમ્બર સુધી જે આ કાર્યક્રમો સતત ચાલુ રહ્યા છે। અને અમે એવું પણ નક્કી કર્યું છે કે આજે જ્યાં જ્યાં ખાસ કરીને જે ગંદકી થાય છે ત્યાં આજે પંચાયત અધિનિયમ હેઠળ અમે પેનલ્ટીની જોગવાઈ કરવાના છે। ત્યાં અમે બોર્ડ પણ લગાડીશું અને કેટલી પેનલ્ટી કરવામાં આવશે તે પણ અમે બોર્ડમાં અમે નાગરિકોના ધ્યાને મૂકીશું, જેથી એ જગ્યાએ ફરી ગંદકી ન થાય। અને ત્યાર પછી જ્યાં જ્યાં જે ગંદકી થાય છે ત્યાં અમે સીસીટીવી કેમેરા પણ અમે લગાડીશું કે જેથી કોણ ગંદકી કરે છે એ ખબર પડે। એટલે આમ કરીને આપણા તમામ વિસ્તારોને આપણે સ્વચ્છ રાખવા માટે આપણે નક્કી કરેલું છે। આમ તો સ્વચ્છતા હી સેવાનો જે મુદ્રાલેખ જે કહેવાય કે ગાર્બેજ ફ્રી ઇન્ડિયા એવું આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ એક સૂત્ર આપેલું છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ એક્ટિવિટી સતત ચાલુ રાખવાની છે। અને આ જે ઝુંબેશના રૂપે આપણે જે સ્વચ્છતા હી સેવાની જે આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એને એટલા સમય પૂરતી નહીં પણ કાયમ માટે લોકો આ સ્વચ્છતાની બાબતને જીવનમાં ઉતારે એના માટે આપણે લોકોને આપણે માહિતગાર કરવાના છે અને એમને આપણે સતત આપણે એક્ટિવ રાખવાના છે। એટલે સ્વચ્છતા હી સેવાનો જે કાર્યક્રમ છે સરકારશ્રીનો ખૂબ જ મહત્વનો અને આપણા માટે સૌના માટે બહુ જ અગત્યની આ સ્વચ્છતાની એક્ટિવિટી છે એ આપણે ચાલુ રાખવાની છે। આપણે ગાર્બેજ ફ્રી ઇન્ડિયા બનાવીને જ આપણે રહીશું। આમાં ખાસ કરીને આપણા ઇન્ડિયાનું જે વિકસિત ભારત જે બનાવવાની વાત આવે છે એમાં આ સ્વચ્છતાની બાબતને આપણે ખૂબ મહત્વ આપીને એ એક્ટિવિટી આપણે
રોજ સતત આપણે ચાલુ રાખીને આપણે ક્લીન ઇન્ડિયા, ગાર્બેજ ફ્રી ઇન્ડિયા બનાવીશું એવી આપણે અપેક્ષા રાખીએ અને એ રીતના આપણે કામગીરી કરીશું. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી MB પ્રજાપતિ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સચિન પટેલ, સ્વચ્છ ભારત મિશન સ્ટાફ, ઉંભેર અને ખોલવડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, કામરેજ.